નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પાઠ નંબર 9 નાણાકીય બજાર છે તેના વિશે વાત કરવાની છે. ગયા વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ નાણાકીય બજારનો ખ્યાલ, નાણાં બજારનો અર્થ અને ખ્યાલ, ત્યારબાદ સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર એટલે શું થાય તેના વિશે શીખ્યા હતા. ઉપરાંત નાણાં બજારના જે સાધનો છે તેની અંદર ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર અને થાપણનું પ્રમાણપત્ર છે તેના વિશે અભ્યાસ કર્યો હતો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે કોમર્શિયલ બિલ છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો ચાલો સૌપ્રથમ સમજીએ કે કોમર્શિયલ બિલ એટલે શું થાય. જ્યારે શાખથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાખથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. જો કોમર્શિયલ બિલ શું છે તો કે જ્યારે શાખથી માલ, શાખ એટલે ઉધારથી, જ્યારે કોઈ પણ વેપારી ઉધારથી માલ ખરીદવામાં આવે છે ત્યારે માલ વેચનાર વેપારી જે વેપારીએ માલનું વેચાણ કર્યું છે તે શાખથી માલ ખરીદનાર એટલે કે પોતાનો જે ગ્રાહક છે જેણે ઉધારમાં વેચાણ ખરીદી કરી છે તેના ઉપર શું લખે છે તો કે કોમર્શિયલ બિલ લખે છે. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે. હસ્તાંતરણીય એટલે કે એક વ્યક્તિ દ્વારા તેને બીજા વ્યક્તિ સુધી આપી શકાય છે અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. કોમર્શિયલ બિલનો ઉદ્ભવ કેમ થાય છે તો કે કોઈ પણ બે વેપારી વચ્ચે વ્યવહાર થાય કોઈ બાબતનો લઈને તો ત્યારે કોમર્શિયલ બિલનો ઉદ્ભવ થાય છે. કોમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ, વિદેશી બિલ વગેરે. જો તમને એક માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકે કોમર્શિયલ બિલના પ્રકારો જણાવો તો તમારે બધા નામ લખવા પડે કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ વગેરે. જ્યારે માલ વેચનાર વેપારી ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે. જ્યારે આપણે બિલ લખીએ છીએ કોઈ વેપારી ઉપર કે જેણે આપણા ઉપરથી માલ વેચનાર ખરીદનાર ઉપર લખે છે એટલે કે આપણે વેચનાર છે અને સામે કોઈ ખરીદનાર ગ્રાહક હશે તો આપણે એના ઉપર બિલ લખીએ છીએ કોમર્શિયલ બિલ, તો એ કયું બિલ બની જાય છે તો કે વેપારી બિલ બને છે. જો એક માર્કનો ક્વેશ્ચન એમ પણ પૂછે છે કે વેપારી બિલ ક્યારે બને છે તો આન્સર આવે કે જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે. અને જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કેવું બની જાય છે તો કે કોમર્શિયલ બિલ બની જાય છે. હવે જે વેપારી પર આપણે બિલ લખ્યું છે એ વ્યક્તિ બેંકમાં જમા કરાવશે અને પોતાના પૈસા ચૂકવશે એટલે વેપારી બિલ છે તે એનો સ્વીકાર કોણ કરે તો કે વેપારી બેંક એનો સ્વીકાર કરે તો ત્યારે શું બની જાય છે તો કે કોમર્શિયલ બિલ બની જાય છે. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ તે વટાવી પણ શકે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30, 60 કે 90 દિવસની મુદતના હોય છે. જો કોમર્શિયલ બિલની મુદત તમને પૂછે તો કેટલી આવશે 30, 60 અથવા 90. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે કોલ મની અને નોટિસ મની. વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમો અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલક જાળવવી પડે છે. જો વેપારી બેંકો હોય તેને આરબીઆઈનો કાયદો છે કે કોઈ પણ પ્રકારની બેંક હોય તેણે પોતાની બેંકમાં અમુક પ્રકારની પૈસા બેંકની અંદર રાખી જ મૂકવાના હોય. તે પૈસા તે કોઈ દિવસ કોઈને ચૂકવી શકે નહીં. અમુક નિશ્ચિત મર્યાદા હોય તેની, આટલી મર્યાદામાં બેંકની અંદર પૈસા હોવા જોઈએ, જેને રોકડ અનામત કહેવાય છે. શું કહેવાય છે? જેને રોકડ અનામત કહેવાય છે. એક માર્કનો ક્વેશ્ચન અહીંથી પૂછાઈ શકે કે રોકડ અનામત એટલે શું. ઓછામાં ઓછી રોકડ શિલકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. જો એવું પણ બને છે કે ઘણી વખત કોઈ એક બેંક છે તેની અંદર પૈસાની ખોટ ઉદ્ભવી અથવા હાજર પૈસા નથી તો શું કરવું, તો બીજી કોઈ બેંક હોય તેની પાસેથી અમુક સમય માટે તે પૈસા માગે છે એટલે કે ઉછીના લે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્વનું ઘટક બન્યું છે.
કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવાનું હોતું નથી. તારણ આપવાનું નથી મતલબ શું આપવું? તો કે ત્યાં આપણે કોઈ પણ વસ્તુ તેને બતાવવી પડતી નથી કે ભાઈ અમારી આગળ આટલી વસ્તુ છે તો તમે અમને પૈસા આપો. આપણે એવું કોઈ તારણ આપવાની જરૂર રહેતી નથી. મોટાભાગે આ બેંકો વચ્ચેનો વ્યવહાર હોય છે. એક બેંકથી બીજી બેંકને પૈસા આપે છે. જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે તેને કોલ મની કહેવામાં આવે છે. જો જ્યારે એક જ દિવસ 24 કલાકના સમયગાળા માટે એક બેંક છે તે બીજી બેંકને પૈસા આપે તો એને શું કહેવાય? તો કોલ મની કહેવાય. કોલ મની એ એક જ દિવસ માટેનો વ્યવહાર છે. જો આજે પૈસા કોઈ પાસેથી લીધા છે આપણે કોઈ બેંક પાસેથી, ફરી પાછા એને આવતીકાલે પરત કરવાના રહે. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ કહેવાય છે. જો મેં હમણાં જ કીધું હતું કે આ વ્યવહાર મોટે ભાગે કેના વચ્ચે થાય છે? તો કે બેંકો અને બીજી બેંક વચ્ચે થાય છે. તેથી આનું નામ શું પાડ્યું છે? તો કે ઇન્ટર બેંક કોલ મની માર્કેટ. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આથી રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક કે જેની પાસે વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે. ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની. જો જે બેંકને પૈસાની જરૂરિયાત પડે છે તે બીજી બેંક કે જેની પાસે કેવા પૈસા છે? તો કે વધારાના પૈસા છે તેની પાસેથી એક દિવસ પૂરતા પૈસા લઈ લે છે, ઉછીના લઈ લે છે. એટલે એને શું કહેવાય છે? તો કે કોલ મની કહેવાય છે. કોલ મની એટલે કેટલા દિવસની લોન? તો કે એક દિવસની લોન. બીજું આવે છે વિદ્યાર્થી મિત્રો નોટિસ મની. જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તો તેને શું કહેવાય છે? નોટિસ મની કહેવાય છે. જો સમયગાળો ફક્ત સમયગાળો બદલાય છે. કેટલો સમયગાળો થઈ જાય છે? તો કે 2 થી 14 દિવસનો. જ્યારે કોલ મનીમાં સમયગાળો કેટલો હતો? તો કે 1 દિવસનો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે આપણો મુખ્ય પોઈન્ટ, મૂડી બજાર. નાણાકીય બજારને મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે: મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજારમાં 2 બજારોનો સમાવેશ થાય છે: પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. આના વિશે આપણે અગાઉ વાત કરી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે મૂડી બજારનો અર્થ સમજીએ. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. જો મૂડી બજાર એ કેવું બજાર છે? તો કે સમાજની બચતો એટલે જાહેર જનતા જે પણ પોતાના પૈસા બચાવે છે તેને શું કરે છે? તો કે ઔદ્યોગિક સાહસો માટે મૂડી ભંડોળ પૂરું પાડે છે. ઔદ્યોગિક સાહસો છે જે મોટા મોટા એકમો છે, ફેક્ટરીઓ, કંપનીઓ છે, તે લોકોને પૈસાની જરૂરિયાત રહેતી હોય છે. તો એને પૈસા કોણ પૂરા પાડે છે? તો કે જાહેર જનતા જે પોતાની બચતો કરે છે અને આ બચતોનું આવી મોટી મોટી કંપનીઓમાં રોકાણ કરે છે. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરનો વેપાર થાય છે. જો મૂડી બજારમાં કેનો વેપાર થાય છે? તો કે શેર અને ડિબેન્ચરનો. જે કેટલા સમયગાળાની જવાબદારી હોય છે? તો કે લાંબા ગાળાની જવાબદારી હોય છે. 5 વર્ષનો પણ હોઈ શકે, 10 વર્ષના પણ હોઈ શકે. મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે, જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ. મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. જો સમાજની બચતોને ગતિશીલ રાખવાનો મતલબ શું થાય? કે આજે અત્યારે ઘણા લોકો પોતાના જે પણ આવક મેળવતા હોય તેમાંથી અમુક ભાગનું બચત કરે છે અને જ્યારે આ બચત કોઈ મોટી રકમમાં ફેરવાઈ જાય છે ત્યારે તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરે છે. તો આ રોકાણ ક્યાં કરી શકીએ? તો કે આપણે આવા શેર, ડિબેન્ચરની અંદર રોકાણ કરી અને આપણે ફેક્ટરીઓ અને કંપનીઓથી તેનો વિકાસ કરી અને આપણો દેશ છે તેના વિકાસ કરવામાં આપણે સહભાગી થઈએ છીએ. હવે આપણે આપણી બચતોનું રોકાણ કરશું તો આપણે એના ઉપરાંત વ્યાજ મળશે, તો ફરી આપણી બચતો શું થશે? તો કે વધશે. અને આ રીતના દરેક વ્યક્તિ પોતે કે દેશના વિકાસની અંદર ફાળો પણ આપી શકે છે અને આપણી બચતો છે એ હંમેશા કેવી રહે છે? તો કે સક્રિય રહે છે, એટલે કે ગતિશીલ રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે લાક્ષણિકતાઓ. લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનું બજાર છે. જો મૂડી બજાર છે એ કેવું છે? તો કે લાંબા ગાળાના મૂડી ભંડોળ, જેનો સમયગાળો કેવો હોય? તો કે ખૂબ લાંબો હોય છે. મૂડી બજારના સાધનોમાં
સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે. જો મૂડી બજારના સાધનોમાં કેનો સમાવેશ થાય છે? તો કે એક તો સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો છે, પછી ઔદ્યોગિક સાહસની જામીનગીરીઓ છે, ઉપરાંત શેર અને ડિબેન્ચર છે વગેરેનો સમાવેશ થાય છે. ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. જે મૂડી ભંડોળ છે, જે બચતો એકત્રિત કરેલી છે, તેનું રોકાણ કેમાં થાય છે? તો કે લાંબા ગાળાની જે જામીનગીરીઓ છે તેમાં તેનું રોકાણ થાય છે. ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે. આપણે ખ્યાલ છે કે શેર બજાર અને ડિબેન્ચરને લગતી દરેક બાબતોના જે વ્યવહાર હોય છે તેના ઉપર કોનું નિયંત્રણ હોય છે? તો કે સેબીનું. સેબી એટલે શું થાય? તો કે સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ત્યારબાદ કીધું છે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી પણ થાય છે. આપણે ખ્યાલ છે કે શેર અને ડિબેન્ચરની માલિકી શું થઈ જાય છે? આપણે વેચી શકીએ છીએ. મારી આગળ હોય તો હું કોઈને વેચું તો મારી માલિકી છે એ કોની થઈ ગઈ? તો કે સામેવાળા વ્યક્તિની થઈ ગઈ છે મારા શેર અને ડિબેન્ચરની માલિકી. તો આ શું થયું? તો કે માલિકીની ફેરબદલી થઈ. નાણાકીય મિલકતોને એટલે કે જામીનગીરીઓને શું આપે છે? તો કે તરલતા આપે છે. મૂડી બજાર બે ભાગમાં વહેંચાયેલું છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. સૌપ્રથમ સમજીએ પ્રાથમિક મૂડી બજાર. બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. આથી પ્રાથમિક મૂડી બજારને નવી જામીનગીરીઓનું બજાર કહે છે. જો શું કીધું છે? બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓ. કોઈ પણ કંપની છે પહેલી વખત શેર બહાર પાડતી હોય એટલે કે નવી જામીનગીરીઓ બહાર પાડે છે તો એનો સમાવેશ કેમાં થાય છે? તો કે પ્રાથમિક મૂડી બજારમાં તેનો સમાવેશ થાય છે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના વેચાણનો બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે. જો આ પ્રાથમિક જે મૂડી બજાર છે તેની અંદર ફક્ત ને ફક્ત નવી જ જામીનગીરીઓ રહેલી હોય છે. એટલે કે કોઈ પણ રોકાણકાર ખરીદી કરે છે તો કેવી જામીનગીરીઓની ખરીદી કરશે? તો કે નવી જામીનગીરીઓની ખરીદી કરશે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. જો શું કીધું? તો કે મૂડી ભંડોળ ઊભું કરવા. આપણે કોઈ કંપની છે, આપણે આપણા પૈસા ભેગા કરવા છે, આપણે પૈસા એકઠા કરવા છે, જાહેર જનતા પાસેથી લેવા છે, આપણે આપણું મૂડી ભંડોળ ઊભું કરવું છે, તો એના માટે જે નવી જામીનગીરીઓ છે તેનું જ્યાં વેચાણ થાય છે એટલે શું? તો કે પ્રાથમિક મૂડી બજાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલો પોઈન્ટ છે નવી જામીનગીરી બહાર પાડવાનું બજાર છે. આપણે ખ્યાલ છે કે પ્રથમ વખત જે શેર કે ડિબેન્ચર બહાર પાડતા હોય એટલે કે નવા શેર અને ડિબેન્ચર બહાર પાડવામાં આવતા હોય તેને શું કહેવાય છે? તો કે પ્રાથમિક બજારની અંદર તેનો સમાવેશ થાય છે. નવી જામીનગીરીનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદે છે. અહીંયા કોઈ પણ જાતના માલિકીની ફેરબદલી નથી થતી. શા માટે? કારણ કે અહીંયા દરેક જાતના શેર અને ડિબેન્ચર હંમેશા નવા જ હશે, પહેલાં કોઈની માલિકીના હશે નહીં. પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ જેવા કે બુક રનિંગ લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરે હોય છે. જો પ્રાથમિક બજારમાં કોણ હોય છે? મધ્યસ્થીઓ એટલે કે તો કે તમારે રોકાણ કરવું છે તો તમે અને જે કંપની છે જેના તમારે શેર લેવા છે તે બંને વચ્ચે કોણ હોય? તો કે આ વ્યક્તિ હોય છે, જેવા કે બુક રનિંગ લીડ મેનેજર અને ભરણાના રજિસ્ટ્રાર હોય અથવા શેર દલાલ હોય વગેરે વગેરે. નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. જો શું કીધું? નવી મૂડીનું ભરણું કેના દ્વારા? તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા. આપણે ખ્યાલ છે ધોરણ 11ની અંદર પણ આપણે અભ્યાસ કરી ગયા કે કોઈ પણ કંપની છે તે શેર કે ડિબેન્ચર બહાર પાડે તો એ પહેલાં તેણે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું ફરજિયાત હોય છે. ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે ગૌણ બજાર અથવા જેને કહેવાય છે શેર બજાર. ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1875ના દિવસે ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ હતી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, જો પેપર કાઢનાર વ્યક્તિ ડિટેલમાં ક્વેશ્ચન પૂછવા માગતો હોય તો તમને અહીંથી ક્વેશ્ચન પૂછી શકે ભારતના પ્રથમ શેર બજાર વિશેનું. તો ભારતનું સૌથી જૂનું અને પ્રથમ શેર બજાર કયું છે? ક્યારે રચના થઈ? તો કે 9 જુલાઈ 1875ના દિવસે. તેનું નામ શું હતું? તો કે ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન.
જે આજે મુંબઈ શેર બજાર તરીકે ઓળખાય છે, જેનું અત્યારે નામ શું છે તો કે BSE. BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એટલે કે મુંબઈ શેર બજાર. 1894માં અમદાવાદ શેર બજાર શરૂ થયું હતું. 1894ની અંદર કયું શેર બજાર થયું હતું? અમદાવાદ શેર બજાર. શેર બજાર એ એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. જો શેર બજાર એક એવી વ્યવસ્થા છે તો કે તમારે લોકોએ શેર, ડિબેન્ચર કે અન્ય કોઈ પણ જાતની જામીનગીરી હોય તેનું ખરીદ અને વેચાણ કરવા માટેની તમને સુવિધા કોણ પૂરી પાડે છે તો કે શેર બજાર. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનો સંગઠિત બજાર છે. જો શું તું હયાત જામીનગીરીઓ એટલે કે જે પહેલેથી બહાર પાડેલી હોય, અને કંપની પણ કેવી હશે તો કે નોંધાયેલી કંપની હશે, તેની પહેલેથી બહાર પાડેલી જામીનગીરીઓ છે તેના ખરીદ વેચાણ માટેનું સ્થળ કયું છે તો કે શેર બજાર. KL ગર્ગના જણાવ્યા મુજબ શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા વેચવા માટેનું સ્થળ. જો KL ગર્ગ નામના વ્યક્તિ શું કહે છે કે ભાઈ શેર બજાર એટલે તો કે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કઈ તો કે શેર હોઈ શકે, ડિબેન્ચર હોય, સરકારી જામીનગીરીઓ હોય વગેરે બાબતોનું ખરીદ અને વેચાણ માટેનું જે સ્થળ છે તેને શું કહેશું આપણે? શેર બજાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે તેના લક્ષણો જોઈએ. પહેલો પોઈન્ટ આવે છે નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. જો શું કીધું? જામીનગીરીના વ્યવહારો છે તેમાં નિયમન અને નિયંત્રણ એટલે કે તેના ઉપર અંકુશ રાખવા માટે એક નોંધાયેલી સંસ્થા છે. બીજું છે સરકારની મંજૂરી. 1956ના જામીનગીરી કરાર ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. કોના હસ્તક હોય છે તો કે રાજ્ય સરકારના હસ્તક નહીં, પરંતુ કેન્દ્ર સરકાર હસ્તક હોય છે. તેને કેની મંજૂરી મેળવવી પડે છે તો કે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. ત્યારબાદ પોઈન્ટ છે સંગઠિત બજાર. હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે. જો કેવી જામીનગીરીઓ તો કે જે અત્યારે હાલમાં છે, એટલે કે હયાત કે વર્તમાન નોંધાયેલી, હાલમાં જે નોંધાયેલી છે તે દરેક જામીનગીરીઓના સોદા માટેનું એટલે કે વ્યવહાર માટેનું, ખરીદ વેચાણની પ્રક્રિયા કરવા માટેનું એક સંગઠિત બજાર છે. ત્યારબાદનો પોઈન્ટ છે સભ્યપદ. શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો જ શેર બજારમાં સોદા કરી શકે છે. જો શેર બજારની અંદર આપણે વ્યવહાર કરવો હોય તો એના માટે શું કરવું પડે તો કે એનું સભ્યપદ લેવું પડે. તો એ કોણ મેળવી શકે તો મોટા ભાગે તે શેર દલાલો હોય છે, તે એની પ્રક્રિયા કરતા હોય છે ખરીદ વેચાણની, અને તેની પાસે તેનું સભ્યપદ પણ હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે જામીનગીરીઓનું બજાર. શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય છે. જો પહેલી વસ્તુ શું કીધું તો કે શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. માન્ય એટલે કેના દ્વારા માન્ય તો કે સરકાર દ્વારા, કાયદા દ્વારા માન્ય હોય છે, માન્યતા પ્રાપ્ત થયેલી હોય છે તેવું એક સંગઠિત બજાર છે. ઉપરાંત કીધું કે જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના સોદા ક્યાં થાય છે તો કે શેર બજારની અંદર થાય છે. આગળ કીધું છે સંચાલન. શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. પછી છે સભ્યો પર કડક અંકુશ. સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે. પછી કીધું વ્યવસ્થાકીય માળખું. શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે. ભારતના બધા જ શેર બજારોનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર ધારા દ્વારા થાય છે. જો ભારતના શેર બજારનું નિયમન કેના દ્વારા થાય છે તો કે સેબી દ્વારા, અને જે ભારતીય જામીનગીરી કરાર હતો તેના દ્વારા તેનું નિયમન થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ આવે છે હવે તેના કાર્યો વિશે. જોઈએ એક એક પોઈન્ટ.
સૌપ્રથમ છે તરલતા. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે. રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને વેચી શકે છે. શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે. જામીનગીરીઓનો તરલતાનો ગુણ આપવો તે શેર બજારનું મહત્ત્વનું કાર્ય છે. જો તરલતાનો ગુણ એટલે કે આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે આપણે તેને રોકડમાં રૂપાંતર કરી શકીએ છીએ. મારી પાસે કોઈ કંપનીના 1,00,000 શેર છે, દરેકની કિંમત ₹2 છે, તો મારી પાસે 1,00,000 શેર હોય, મારે તેને વેચવા છે તો હું એને તાત્કાલિક વેચી શકું છું. તો મને તાત્કાલિક મારા પૈસાનું રૂપાંતર કેમાં થઈ જાય છે? તો કે સીધું રોકડમાં થઈ જાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કીધું છે જામીનગીરીઓનું મૂલ્યાંકન. જામીનગીરીઓની માંગ અને પુરવઠાને આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે. રોકાણકારો તેમની જામીનગીરીનું મૂલ્ય જાણી શકે છે. સરકાર અને લેણદારને પણ જામીનગીરીનું મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે છે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વના છે. જો જામીનગીરીનું મૂલ્યાંકનમાં શું કીધું કે જામીનગીરીઓની માંગ અને પુરવઠો, બજારની અંદર આપણા શેર ડિબેન્ચર વગેરેની માંગ કેવી છે અને કેટલો પુરવઠો અસ્તિત્વમાં છે તેના આધારે જામીનગીરીનું મૂલ્યાંકન શક્ય બને છે. રોકાણકારોને તેમની જામીનગીરીનું મૂલ્ય જાણી શકે છે. મારી પાસે કોઈ શેર કે ડિબેન્ચર છે તો એની હાલમાં કઈ કિંમત છે તે હું કેના દ્વારા જાણી શકું છું? તો કે આ શેર બજાર દ્વારા જાણી શકું છું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે બચતોનું મૂડીમાં રૂપાંતર. સમાજની જે વ્યક્તિઓ પાસે બચતો છે અને જામીનગીરીઓમાં રોકાણ કરવા ઈચ્છે છે તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી શકે છે અને વેચી શકે છે. તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર થાય છે. સમાજના જે લોકો પાસે પોતાની બચતો એકત્રિત કરેલી હોય તેવા લોકોને જો આવા રોકાણની અંદર રસ હોય, એને ઈચ્છા હોય કે શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરવું છે તો તે લોકો પોતે રોકાણ કરી શકે અને કંપનીઓને મૂડી પૂરી પણ પાડી શકે છે. ત્યારબાદ પોઈન્ટ છે મૂડી સર્જનમાં મધ્યસ્થી. શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે મંચ પૂરું પાડે છે. મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવે છે. જો શેર બજાર પોતે કોઈ પણ જાતની મૂડીનું સર્જન કરતું નથી, ફક્ત સમાજમાં જે લોકો પાસે બચતો રહેલી છે અને તે લોકોને રોકાણ કરવામાં ઈચ્છા છે તો કંપનીઓ જે છે ભારતની અંદર આવેલી અલગ અલગ કંપનીઓ તેના વચ્ચે અને આ રોકાણકારો વચ્ચે મધ્યસ્થી તરીકેનું કામ કોણ કરે છે? તો કે શેર બજાર એક મંચ પૂરું પાડે છે. રોકાણ કરનારાઓ અને જે કંપની છે તે બંનેને મંચ પૂરું પાડે છે. ત્યારબાદનો પોઈન્ટ છે સોદામાં સલામતી. શેર બજારમાં સોદાઓ નિયમો અનુસાર થાય છે. શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેમની ભૂમિકા નિભાવે છે. આથી સોદાઓ સલામત રીતે થાય છે. સોદાઓ શેર બજારના ધારાધોરણો અને નિયમનો અનુસાર થતા હોવાથી શેર બજાર રોકાણકારોને સોદામાં સલામતી બક્ષે છે. જો શું કીધું કે શેર બજાર છે એમાં કેનું નિયંત્રણ છે? આપણે અગાઉ શીખી ગયા કે શેર બજારની અંદર દરેક વ્યવહાર ઉપર સેબીનું નિયંત્રણ રહેલું છે અને શેરબજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેની ભૂમિકા નિભાવે છે. તે કોઈ પણ જાતનું ગેરકાયદેસર કાર્ય કરી શકે નહીં. કારણ તો કે તેના ઉપર કેનો હક હોય છે? તો કે સેબીના દરેક જાતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તેના ઉપર લાગુ પડતા હોય છે. આથી દરેક વ્યવહાર એટલે કે દરેક સોદાઓમાં શું થાય છે? સલામતી થાય છે. સોદાઓ શેર બજારના ધારાધોરણો અને નિયમો અનુસાર થતા હોવાથી શેર બજાર રોકાણકારને સોદામાં સલામતી બક્ષે છે. કોઈ પણ રોકાણકાર છે એને છેતરવાની શક્યતા કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. ત્યારબાદનો પોઈન્ટ છે મૂડી બજારનો વિકાસ. શેર બજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે. કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે છે. જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરે છે. આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે. જો શું કીધું છે કે શેરબજારને કારણે પ્રજાની જે બચતો છે, સામાન્ય જનતા છે, તેણે પોતાના જીવન દરમિયાન જે પણ બચતો કરી છે તેને આપણે કેમાં રાખી શકીએ છીએ? તો કે એક ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકીએ છીએ. આપણે તે લોકોને કહી શકીએ કે તમે પણ કંપનીની અંદર શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરો. જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરે છે. આથી મૂડી બજારના વિકાસ સાથે જેમ જેમ લોકો પોતે પોતાની બચતો છે તેમ
તેનું રોકાણ શેર અને ડિબેન્ચરમાં કરતા જ હશે તો એક સમયે શેર બજારની અંદર જે શેર અને ડિબેન્ચર છે તેનો ખૂબ વિકાસ થઈ ગયો હશે અને તેના કારણે આપણો આર્થિક વિકાસ પણ કેવો થઈ ગયો હશે તો કે ખૂબ મોટા પાયે આપણો વિકાસ થયો હશે. પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. શેરબજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે છે જેથી શેરબજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકે છે. જો શું કીધું કે શેરબજાર તેના સભ્યોને પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો એટલે કે દરેક જાતની સુવિધા પૂરી પાડે છે જેથી શેરબજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકે છે. ત્યારબાદ છે સટ્ટા માટે જરૂરી સવલત. તંદુરસ્ત સટ્ટો શેરબજારને જીવંત રાખે છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેરબજાર પૂરી પાડે છે. જે કાયદાકીય રીતે યોગ્ય વ્યવહાર છે તે આપણે ઘણી વખત શબ્દ સાંભળતા કે શેરબજારમાં સટ્ટો રમ્યો તો એમાં બે વસ્તુ હોય છે, ગેરકાયદેસર પણ હોઈ શકે અને કાયદેસર પણ હોઈ શકે છે. પરંતુ સેબી છે તે આ દરેક વ્યવહારો ઉપર પોતાની નજર રાખે છે અને બને ત્યાં સુધી દરેક વસ્તુ કાયદાકીય રીતે થાય છે તેવું તે જોવે છે. તો આપણો પોઈન્ટ છે કે સટ્ટા માટે જરૂરી સવલત. તો કોઈ પણ રોકાણકાર છે તેને શેરબજારમાં સટ્ટાની પ્રક્રિયા કરી છે તો તેના માટે એને જરૂરી સુવિધા કોણ આપે છે તો કે શેરબજાર આપે છે. ત્યારબાદ છે માહિતી પૂરી પાડનાર. વિવિધ પક્ષકારોનો ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેરબજાર પૂરી પાડે છે. દાખલા તરીકે જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર, જામીનગીરીઓના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબીને ઉપયોગ થઈ પડે છે. જો શું કીધું કે વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે માહિતી કોણ પૂરી પાડે છે તો કે શેરબજાર. કારણ શું તો કે આપણે ખબર છે કે શેરબજારની અંદર જે પણ કંઈ પણ પ્રકારના વ્યવહાર થાય છે તે દરેક બાબતની નોંધ થતી હોય છે. ઉપરાંત તે કાયદાકીય રીતે પણ કેવા હોય તો કે યોગ્ય જ વ્યવહારો હોય. તો આવી કોઈ પણ માહિતી હોય, કેવી માહિતી? દાખલા તરીકે જામીનગીરીની કિંમતમાં થતા ફેરફાર, શેર કે ડિબેન્ચરની કિંમતમાં જે ફેરફાર થાય છે, ભાવ વધતા હોય, ઘટતા હોય વગેરે. ઉપરાંત જામીનગીરીના ખરીદ વેચાણનો પ્રવાહ, અત્યારે શેર બજારની અંદર શું પરિસ્થિતિ રહેલી છે, કેટલા શેર ખરીદે છે, કેટલા વેચાય છે વગેરે જે પણ બાબતો હોય વિદ્યાર્થી મિત્રો તેનો એક પ્રવાહ હોય, સતત વહેતો હોય. તે દરેકની માહિતી કોને જોઈતી હોય તો કે જે ભવિષ્યના રોકાણકર્તા છે તેને અને હાલમાં જે રોકાણ કરેલું છે જે લોકોએ શેર બજારમાં તે લોકોને. ઉપરાંત કંપનીઓને, એક કંપનીની માહિતી બીજી અન્ય કંપનીને પણ ઘણી વખત ઉપયોગી થઈ પડતી હોય તો કંપનીઓને, સરકારને, સેબીને વગેરેને આ બધી માહિતી કોણ પૂરી પાડે છે તો કે શેરબજાર પૂરી પાડે છે. આ બધી માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિ ઘડતરમાં ઉપયોગી થઈ પડે છે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. જો શેરબજારને કારણે આપણે ખ્યાલ છે કે દેશની અંદર આર્થિક બાબતો છે, આર્થિક નીતિઓ નક્કી થાય છે, તેના ઉપર શેરબજાર ખૂબ મોટું અસર કરે છે. તો શેરબજારની દરેક જાતની માહિતી જો સરકાર પાસે હશે તો ભવિષ્યમાં જે પણ પ્રકારની આર્થિક નીતિઓ ઘડવાની હશે તે નીતિઓ ઘડવાની અંદર શેરબજારની આવી માહિતી છે તેનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે. આપણા દેશનું શેરબજાર છે તેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણા દેશનો વિકાસ કયા પ્રમાણે થઈ રહ્યો છે, આપણા દેશની કંપનીઓ છે તેની સ્થિતિ કેવી છે વગેરે આપણે જાણી શકીએ છીએ. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. આથી શેરબજારને આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહી છે. જો શું કીધું છે તમને અહીંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કે 2 માર્ક્સમાં તમને 3 માર્ક્સમાં પૂછી શકે કે શેરબજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી કહે છે, સમજાવો. તો ત્યાં આ તમારે પોઈન્ટ પૂરો પાડવો પડે. ત્યારબાદનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો જામીનગીરીઓની નોંધણી. કંપની તેની જામીનગીરીઓના સોદા શેરબજારમાં થાય તેમ ઈચ્છતી હોય તો કંપની તેની જામીનગીરીની નોંધણી શેરબજારમાં કરાવે છે. રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે. જો રોકાણકારો હોય એને કેમાં વધારે રસ હોય તો કે જે જામીનગીરીઓની નોંધણી થઈ ગઈ હોય છે તેમાં તેને વધારે રસ હોય, કારણ કે તે કેવી રહે તો કે સલામત હોય છે એટલા માટે. તો જે લોકોને છે પોતાના શેર કે ડિબેન્ચર વેચવાના હોય છે, તે કંપની પણ હોઈ શકે, તો તે લોકો માટે શેરબજાર શું એક એવું મંચ પૂરું પાડે કે જ્યાં દરેક પ્રકારની જામીનગીરીઓ છે તેની નોંધણી ત્યાં શક્ય બને છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે રોકાણકારોને માર્ગદર્શન. નોંધાયેલી કંપની
ની માહિતી શેરબજાર એકત્રિત કરી જાહેર કરે છે. આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે. જે લોકોના શેર અને ડિબેન્ચર સેબીની અંદર શેરબજારમાં રજીસ્ટર્ડ થયેલા હોય, નોંધાયેલા હોય, તે દરેકની માહિતી શેરબજાર બહાર પાડે છે. અને તેનો ઉપયોગ કોણ કરે છે? તો કે આવા રોકાણકારો આવી માહિતી જાણે છે અને તેના આધારે પોતે નિર્ણય લે છે કે આપણે શેરમાં રોકાણ કરવું છે કે નથી કરવું. નિર્ણય કરી શકે કે કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ પાછું ખેંચવા જેવું છે અને કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવું છે. આપણે ખ્યાલ આવે કે આ કંપની છે તેમાં ભવિષ્યમાં નુકસાન જવાનું છે, તો આપણે તેમાં અત્યારે 1 લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે તેને આપણે શું કરીએ તો કે પાછું ખેંચી લઈએ. અને બીજી કોઈ કંપની છે કે જેની આપણે માહિતી વાંચીએ તો આપણે ખ્યાલ પડે કે આ કંપની ભવિષ્યમાં ફાયદામાં જવાની છે, તો આપણે તેની અંદર રોકાણ કરી શકીએ છીએ. તો આ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શેરબજાર છે તેના કાર્યો આપણે કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આવે છે ડીમેટ ખાતાનો ખ્યાલ. તેની શરૂઆત આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. આ વિડીયો માટે બસ એટલું જ. થેન્ક યુ.